નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું। મિત્રો, આપણે આપણા જીવનમાં હંમેશા ખુશ રહેવાનું છે। આપણી આજુબાજુમાં રહેતા, આપણા સમાજમાં રહેતા લોકો કે આપણા મિત્રો એ તો હંમેશા ટીકા કરતા જ રહેશે, કારણ કે ઘણા લોકો આપણાથી નાખુશ હોય છે, આપણા દુશ્મનો હોય છે, આવું આપણે સમજતા હોય છે, અને એટલા માટે જ એ લોકો આપણી ટીકા કરતા હોય છે, અને કેટલાક લોકોને આપણી ઈર્ષ્યા પણ હોય। હવે એ લોકોનો જે મગજ છે, એ લોકોનો જે વિચાર છે, એ વિચાર એમને મુબારક। એના માટે થઈને આપણે આપણા મગજને હાનિ પહોંચાડવાનો કોઈ મતલબ નથી। માટે ગમે તે પરિસ્થિતિમાં હંમેશા ખુશ રહેવું જોઈએ। માટે જ લખ્યું છે અહીંયા બી હેપી। તો ખુશ રહીને આપણે અભ્યાસ કરીશું, ખુશ રહીને આપણે જીવન જીવીશું, તો ચોક્કસ આપણે બીજાને ગમતા થઈશું અને આપણી લાઈફ પણ ખૂબ મજાની થશે। માં સરસ્વતીને વંદન કરીએ, અભ્યાસને આગળ વધારીએ। ધોરણ 11 કોમર્સ, વિષય આંકડાશાસ્ત્ર, પ્રકરણ 2 માહિતીનું નિરૂપણ। લેક્ચર નંબર 23 અંતર્ગત આપણે શીખવાના છીએ આવૃત્તિ વિતરણના દાખલાની છેલ્લી રીત। આમ પણ અગાઉના દાખલામાં આપણે પ્રશ્નોત્તરી શીખી ગયા, આવૃત્તિ વિતરણ ઉપરથી પ્રશ્નોત્તરી। આમાં પણ આપણે એ જ શીખવાના છીએ, પરંતુ જુદા જુદા ઘણા પ્રકારે પ્રશ્નો પૂછી શકાય છે, તો એ પ્રશ્નોના જવાબો આપણે મેળવતા શીખીએ। અહીંયા એક રકમ આપવામાં આવી છે, જેમાં એક બેંકના બચત ખાતા ધરાવતી 400 વ્યક્તિની વાર્ષિક બચતનું વિતરણ આપેલું છે। આ જે આવૃત્તિ વિતરણ તમને દેખાય છે, જેમાં બચત આપી છે વર્ગો સ્વરૂપે, અને એ બચત ધરાવતા વ્યક્તિઓની સંખ્યા આપી છે। 1000 રૂપિયા સુધીની બચત હોય એવા 25 વ્યક્તિ છે। 1001 થી લઈને 2000 રૂપિયા સુધીની બચત હોય એવા 40 વ્યક્તિ છે। તો આવી રીતે આ આવૃત્તિ વિતરણ આપણે સમજી શકીએ। હવે આના ઉપરથી સવાલ શું પૂછવામાં આવશે? તો કે પહેલો સવાલ, ત્રીજા વર્ગની મધ્ય કિંમત મેળવો। હવે અહીંયા તમે જોયા વર્ગો જે છે, એમાં પહેલો વર્ગ, બીજો વર્ગ અને ત્રીજો વર્ગ। ત્રીજો વર્ગ એટલે 2001 થી 3000, એ આપણે લખી દઈશું કે ત્રીજો વર્ગ 2001 થી 3000 છે। મધ્ય કિંમતનું સૂત્ર યાદ કરો મિત્રો। યસ, અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2। તમને આવડે જ છે મિત્રો, કારણ કે અગાઉ આપણે આ સૂત્ર અને આવા ઘણા બધા દાખલાઓ આપણે જોઈ ગયા છીએ। અધઃ સીમા એટલે 2001, ઉર્ધ્વ સીમા 3000, બંનેનો સરવાળો કરીને 2 વડે ભાગાકાર કરીએ તો આપણને મધ્ય કિંમત મળી જાય 2500.5। એ આ ત્રીજા વર્ગની મધ્ય કિંમત છે। આવો જ એક બીજો પ્રશ્ન છે મિત્રો, ખુલ્લા છેડાવાળા વર્ગ માટે અધઃ સીમા બિંદુ મેળવો। હવે આપણે અહીંયા જે વર્ગો જોયા, એમાં ખુલ્લા છેડાવાળો વર્ગ કોને કહેવાય? તો જો મિત્રો, 0 થી 1000 એના બંને છેડા પૂર્ણ છે। 1001 થી 2000 એ પણ પૂર્ણ વર્ગ કહેવાય। એવી રીતે છેલ્લે જુઓ 6001 કે તેથી વધુ, અહીંયા વર્ગનો એક છેડો આપેલો છે, જ્યારે બીજો છેડો અજ્ઞાત છે, એને કહેવાય ખુલ્લો છેડો। હવે આ વર્ગનું અધઃ સીમા બિંદુ મેળવવાનું કીધું છે, તો જોઈએ આપણે ખુલ્લા છેડાવાળો વર્ગ આપણી પાસે છે 6001 કે તેથી વધુ। આ વર્ગ માટે આપણે સૂત્ર મૂકીએ, અધઃ સીમા બિંદુ બરાબર આપેલા વર્ગની અધઃ સીમા વત્તા અગાઉના વર્ગની ઉર્ધ્વ સીમા ભાગ્યા 2। હવે આપણા વર્ગની અધઃ સીમા તો છે જ આપણી પાસે, જુઓ 6001 એ વર્ગની અધઃ સીમા છે, અને આગળનો વર્ગ એટલે આ વર્ગ 4001 થી 6000, એની ઉર્ધ્વ સીમા કઈ થાય? તો કે 6000। આ બંનેનો સરવાળો ભાગ્યા 2, એટલે 6001 વત્તા 6000 ભાગ્યા 2 કરીએ તો આપણને આ ખુલ્લા છેડાવાળા વર્ગ માટે અધઃ સીમા બિંદુ મળશે 6000.5। ઓકે દોસ્તો, આવા પણ ઘણા બધા પ્રશ્નો આવૃત્તિ વિતરણ ઉપરથી પૂછી શકાય। હજુ પણ પ્રશ્નો છે, જોઈએ આપણે। આ રકમ છે આપણી, સવાલ છે રૂપિયા 1000 થી વધુ અને રૂપિયા 4001 થી ઓછી બચત ધરાવતા હોય એવા વ્યક્તિ કેટલા?
અર્થાત જેની બચત 1000 થી ઉપર હોય અને 4000 થી નીચે હોય આવા વ્યક્તિ કેટલા? તો તમે જુઓ આજે 25 વ્યક્તિ છે ને એની બચત 1000 રૂપિયા સુધીની છે, એટલે કે 1000 કરતા ઓછી. આપણે તો અહીંયા 1000 થી વધુ કીધું છે એટલે આપણે 1000 કરતા ઉપર અને 4000 થી ઓછી એટલે અહીંયા સુધી. આમ આ ત્રણ વર્ગોનો સમાવેશ અહીંયા કરવાનો છે, એટલે કે 40 વત્તા 50 વત્તા 150 આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે 240 વ્યક્તિ એવી છે કે જે 1000 થી વધુ અને 4000 થી ઓછી બચત ધરાવે છે. ચોથા વર્ગની વર્ગ લંબાઈ મેળવો. પહેલો, બીજો, ત્રીજો ને ચોથો વર્ગ એટલે 3000, 1 થી 4000. વર્ગ લંબાઈનું સૂત્ર તમને ખબર જ હશે. વર્ગ લંબાઈ એટલે ગેપ. એનું સૂત્ર છે ઉર્ધ્વ સીમા બિંદુ માઈનસ અધઃ સીમા બિંદુ. વર્ગ લંબાઈ બરાબર ઉર્ધ્વ સીમા બિંદુ માઈનસ અધઃ સીમા બિંદુ. ઘણા વિદ્યાર્થી અહીંયા ભૂલ કરે છે. એ શું કરે ખબર? 4000 માંથી 3001 બાદ કરી દે અને જે કિંમત આવે એને જ વર્ગ લંબાઈ સમજે છે. નહીં મિત્રો, જ્યારે વર્ગ લંબાઈ અનિવારક પ્રકારનું હોય, જો આપણી પાસે આવૃત્તિ વિતરણ અનિવારક છે, 1000 જે છે એ પાછું શરૂઆત 1000 થી નથી થતી, 1001 થી થાય. એવી રીતે 2000 ની પછીના વર્ગની શરૂઆત 2000 થી નથી થતી. એટલે અહીંયા જે તે વર્ગની ઉર્ધ્વ સીમાનું નિવારણ પછીના વર્ગની અધઃ સીમામાં નથી થતું, તો આને અનિવારક સ્વરૂપે કહેવાય. તો હવે શું કરવું? તો બિંદુ મેળવો. ઉર્ધ્વ સીમા બિંદુ કેટલું થાય? તો કે આમાં 4000 માં 0.5 ઉમેરો એટલે 4000.5 અને આમાંથી 0.5 બાદ કરો એટલે 3000.5. બેયની બાદબાકી કરો તો 1000 એ શું થશે? વર્ગ લંબાઈ. ચોથા વર્ગની વર્ગ લંબાઈ કેટલી થશે? 1000. જો મિત્રો તમે અહીંયા જ બાદબાકી કરો ને તો 999 આવે, એટલે આપણો દાખલાનો જવાબ ખોટો પડે. ઓકે, ફરી એકવાર, વર્ગ લંબાઈ ગમે ત્યારે પૂછે તમારે સૂત્ર મૂકવાનું છે ઉર્ધ્વ સીમા બિંદુ માઈનસ અધઃ સીમા બિંદુ. આગળ વધીએ. છેલ્લો સવાલ છે 4000 કે તેનાથી ઓછી બચત ધરાવતી વ્યક્તિની સંખ્યા કેટલી? જોજો મિત્રો, 4000 કે તેથી ઓછી એટલે 4000 ને પણ અહીંયા સમાવેશ કરી લેવાનો છે, અને તેથી ઓછી, ઓછી એટલે છેલ્લે સુધી, કોઈ લિમિટ આપી નથી. ઓછી ક્યાં સુધી? કોઈ લિમિટ નથી. તો જુઓ અહીંયા આ જે વર્ગ છે ને એ 4000 સુધીનો છે. હવે એનાથી ઓછી એટલે આમ ડાબી બાજુના દરેક વ્યક્તિઓ જે છે એ 4000 થી ઓછી બચત ધરાવે છે એમ કહેવાય. તો આ 25, 40, 50 અને 150 આ દરેક વ્યક્તિનો સરવાળો અહીંયા લઈ લેવાનો. 150 + 50 + 40 + 25. બરાબર મિત્રો? 4000 કે તેનાથી ઓછી બચત હોય એવા વ્યક્તિ આપણે લેવાના છે. તો આ બધાની બચત જે છે એ 4000 થી ઓછી છે. સરવાળો કેટલો થશે? 265. આમ આપણે અહીંયા જોયા દરેક પ્રશ્નોના જવાબો આપ્યા મિત્રો. હવે આવા બે દાખલાઓ તમારે ઘરે ગણવાના છે. એ છે સ્વાધ્યાય 2 વિભાગ 1 નો દાખલા નંબર 2. આ સાથે આપણે અભ્યાસને પૂરો કરીએ. ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.